નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં ને? આજના વિડીયોમાં આપણે ગણપતિજીના 12 નામનું સ્તોત્ર એટલે કે સંકટ નાશન સ્તોત્ર જે નારદ પુરાણમાંથી લેવામાં આવેલું છે. આમ તો આપણે કહીએ જ છીએ અને જાણીએ પણ છીએ કે ગણપતિજી છે એ વિઘ્ન વિનાશક છે. આપણા દરેક પ્રકારના વિઘ્નોનો તે નાશ કરે છે. પણ અહીં આ સ્તોત્રમાં ભગવાને કેટલું સરસ રીતે તેમના 12 નામોનો જે નિત્ય પાઠ કરે, 6 મહિનામાં તેના ફળની પ્રાપ્તિ પણ થઈ શકે છે અને તેના પુણ્ય ફળ સાથે સરસ મજાનું દર્શાવવામાં આવેલું છે. તો ચાલો આપણે ગણપતિ સંકટ નાશન સ્તોત્રનો પાઠ કરીએ. પ્રણમ્ય શિરસામ દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધયે. પ્રથમમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણપિંગાક્ષમ ગજવક્त्रं ચતુર્થકમ લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમમ વિઘ્નરાજેન્દ્ર ધૂમ્રવર્ણમ તથાષ્ટમમ નવમમ બાલચંદ્રમ ચ દશમમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિમ તુ દ્વાદશમ તુ ગજાનનમ દ્વાદશૈતાની નામાની ત્રિસંધ્યમ યઃ પઠેન્નરઃ ન ચ વિઘ્નભયતસ્ય સર્વસિદ્ધિકરં પ્રભુ. વિદ્યાર્થી લભતે વિદ્યામ ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રાન મોક્ષાર્થી લભતે ગતિમ. જપેત ગણપતિ સ્તોત્રમ ષડભીમાર્ષૈ ફલમ લભેત સંવત્સરેણ સિદ્ધિમ ચ લભતે નાત્ર સંશયઃ. અષ્ટાવ્યો બ્રાહ્મણેભ્યસ્વ લિખિત્વા યઃ સમર્પયેત તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ. જોયું મિત્રો, છેલ્લા 2 શ્લોકોમાં કેટલું સુંદર મજાનું સરસ વર્ણન કરેલું છે કે જે વ્યક્તિ નિયમિત 6 મહિના સુધી આ પાઠનો કરશે, શ્રવણ અથવા કથન કરે, વાંચન કરે, તેમને 6 મહિનામાં ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે અને 1 વર્ષ સુધી જો નિયમિત ભૂલ્યા વિના, ચૂક્યા વિના આ પાઠનું શ્રવણ, પઠન, કથન કરે તો તેના દરેક મનોરથો સિદ્ધ થાય છે. એ ઉપરાંત એમ પણ કહેલું છે કે જે વ્યક્તિ આ સ્તોત્રને જાતે લખી અને 8 બ્રાહ્મણોને સમર્પિત કરે છે, તેઓ આપે છે, તેમને ગણેશજીની કૃપાથી દરેક પ્રકારની વિદ્યાની પ્રાપ્તિ થાય છે. તો આપણે સરસ આવો મજાનો પ્રયત્ન કરતા રહીશું અને આ પ્રકારે ઇતિ શ્રી નારદ પુરાણે સંકટનાશન ગણેશ સ્તોત્રમ સંપૂર્ણમ. ભગવાન શ્રી ગણેશજીનું આ સ્તોત્ર અહીં પૂરું થાય છે. ધર્મ અને સંસ્કૃતિને લગતા વિડીયોમાં મારો આ એક નવો વિડીયો હું અહીં રજૂ કરું છું. પ્લીઝ કનેક્ટ વિથ મી.